ભરૂચના આમોદ તાલુકાની આમોદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેસૂલ ગોવિંદ પટેલ તથા ભૂમિક કારકુન પ્રતાપસિંહ રાજ અરજદાર પાસેથી ₹15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા। આમોદ તાલુકાના રોજન ટંકારિયા ગામના ઇસ્માઇલ મુસા સેલોતની સર્વે નંબર 749ની જમીનમાં તેમના 2 નામ બોલતા હતા, જેમાંથી એક નામ રદ કરવા માટે તેમણે આમોદ મામલતદારમાં અરજી કરી હતી। જે કામ 1 વર્ષ જેટલો લાંબો સમય થવા છતાંય પૂરું ન થતા અને પોતાને આંખે ચોખ્ખું દેખાતું ન હોવાથી ગામના જ એવા ઇબ્રાહિમ મુસા પટેલને આ કામની સંમતિ આપી હતી। તેથી આરોપીએ તેમની પાસેથી ₹15,000ની માંગણી કરતા ફરિયાદી ઇબ્રાહિમ પટેલે ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ભરૂચ એસીબીના પીએસઆઈ ભેસાણીયા તથા સ્ટાફે ઝટકું ગોઠવતા આરોપીએ નાણાં પ્રતાપસિંહને આપવા જણાવતા ફરિયાદીએ પંચ રૂબરૂ નાણાં આપ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ફરિયાદી ઇબ્રાહિમ મુસા પટેલે રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ₹3,000 આપવાની તૈયારી બતાવી હતી, પણ તેમણે મને ધમકી આપી હતી અને હું નરેન્દ્ર મોદીના ગામનો છું એમ ધમકી આપતા હોવાથી મેં આ પગલું ભર્યું હતું। હજુ થોડા સમય પહેલા જ આમોદના મામલતદાર ₹25,000ની લાંચ લેતા ઝડપાયા હતા। એન્ટી કરપ્શન બ્યુરો ભરૂચ પીઆઈ સાહેબ શ્રી ભેસાણીયા સાહેબ અને સાથેના રાઇડિંગ પાર્ટીના સભ્યો દ્વારા આમોદ મામલતદાર કચેરીએ રેડ કરવામાં આવેલી, જે અનુસંધાને ગઈ 5 તારીખે ફરિયાદી ઇબ્રાહિમભાઈ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ, જે ફરિયાદના આધારે પંચોને સાથે રાખી આમોદ મામલતદાર કચેરીએ ટ્રેપનું આયોજન કરવામાં આવેલ, જે ટ્રેપના આયોજન દરમિયાન નાયબ મામલતદાર તથા ભૂમિ ક્લાર્ક એ પ્રમાણે આરોપી નંબર 1 તથા આરોપી નંબર 2 નાઓએ ફરિયાદી પાસેથી 7/12ની નકલમાં નામ કમી કરવા બાબતના ₹15,000ની માંગણી કરેલી। તે માંગણી મુજબના ₹15,000 માંગણી કરી સ્વીકારતા પંચ નંબર 1ની હાજરીમાં પકડાઈ ગયેલા છે અને તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। નાયબ મામલતદાર ઝડપાયાની ખબર વાયુ વેગે ગામમાં ફેલાતા જમીન દલાલો મોટી સંખ્યામાં કચેરીએ ઉમટી પડ્યા હતા। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।